નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ પુરુષોત્તમ માસમાં સ્નાનદાન અને ભક્તિનો મહિમા જણાવતી અતિ પવિત્ર વાર્તા. પુરુષોત્તમ સ્નાનની વાર્તા. કહેવાય છે કે પુરુષોત્તમ માસમાં ભક્તિભાવથી સ્નાન દાન અને કથા શ્રવણ કરનાર ભક્ત પર ભગવાન પુરુષોત્તમની વિશેષ કૃપા વરસી છે. આ કથા જીવનમાં કરેલા કર્મોનું ફળ અને ભગવાનની કૃપાનું મહત્વ સમજાવે છે. તો મિત્રો, ભક્તિભાવથી કમેન્ટમાં લખો જય પુરુષોત્તમ ભગવાન. અને ચાલો આપણે શરૂ કરીએ આજની પવિત્ર કથા. પુરુષોત્તમ માસની વાર્તા. પુરુષોત્તમ માસની આ વાર્તાને સાંભળવાથી પુરુષોત્તમ માસ સ્નાનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. એક ગામમાં એક ડોશીમા રહેતા હતા. તેમને એક દીકરો અને વહુ હતા. ડોશીમા ધાર્મિક કાર્યો કરવામાં વ્યસ્ત રહેતા હતા. બહુ ધર્મ કર્મ કરતા હતા. આવ્યો પુરુષોત્તમ માસ. દીકરો અને વહુ કહેવા લાગ્યા, માં, તમે દર પુરુષોત્તમ મહિનામાં સ્નાન દાન કરો છો. શું તમને ક્યારેય આનું ફળ મળ્યું છે? મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા, પરંતુ ન તો મારે નોકરી લાગી, ન તો મારે પુત્ર થયો. ત્યારે માં કહેવા લાગ્યા, બેટા, હું પુરુષોત્તમ ભગવાનને પૂછીને કહીશ કે મારા સ્નાન દાનનું ફળ મને ક્યારે મળશે. આટલું કહીને તે જય પુરુષોત્તમ ભગવાનની કહેતા નીકળી ગયા. રસ્તામાં ચાલતા ચાલતા તેમને એક માણસ મળ્યો, જેને કોઢની બીમારી હતી. માણસ કહેવા લાગ્યો, માં, ક્યાં જાવ છો? ત્યારે ડોશીમા કહેવા લાગ્યા, ભાઈ, મેં મારા જીવનકાળ દર 3જા વર્ષે આવતા પુરુષોત્તમ માસનું સ્નાન કર્યું છે, વ્રત કર્યું છે અને આ મહિનામાં દાન પણ કર્યું છે. પણ મારો દીકરો વહુ કહે છે, તને આનું પુણ્ય નથી મળ્યું, એટલે પુરુષોત્તમ ભગવાનને મળીને પૂછીશ કે મને આનું ફળ ક્યારે મળશે. ત્યારે તે કોઢિયો કહેવા લાગ્યો, માં, જો તમને ભગવાન મળે તો મારા દુઃખનું નિવારણ પણ પૂછી લેજો. જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારથી મને કોઢ છે. આ સજા મને ક્યાં કર્મની મળી રહેશે? ત્યારે ડોશીમા કહેવા લાગ્યા, ઠીક છે, જરૂર પૂછી લઈશ. આટલું કહી જય પુરુષોત્તમ ભગવાનને કહેતા આગળ ચાલ્યા. ચાલતા ચાલતા રસ્તામાં તેમને એક કુંભાર પતિ પત્ની મળ્યા. તેમને પૂછ્યું, માં, ક્યાં જાવ છો? ત્યારે ડોશીમાએ બધી વાત કહી કુંભારને જણાવી દીધી. કુંભાર કહેવા લાગ્યા, માં, શું તમે અમારા દુઃખનું નિવારણ પણ પૂછી લેશો? અમારી આ જીવિકા માત્ર માટલા બનાવવાથી ચાલે છે. છેલ્લા 2 વર્ષથી અમારા સાંકડા પર તૂટેલા ફૂટેલા માટલા બની રહ્યા છે. કેટલાક સારી રીતે બની પણ જાય તો એક પકવતી વખતે પણ તૂટી જાય છે. આવું કેમ થઈ રહ્યું છે? ભગવાનને જરૂર પૂછી લેજો. ત્યારે ડોશીમા કહેવા લાગ્યા, ઠીક છે, હું જરૂર પૂછી લઈશ. આટલું કહી જય પુરુષોત્તમ ભગવાન કી કહેતા આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ચાલતા ચાલતા એક સાપ મળ્યો. એ કહેવા લાગ્યો, માં, તમને હું ડંખ મારીશ. ત્યારે ડોશીમા કહેવા લાગ્યા, હું પાછી આવીશ ત્યારે ડંખ મારી લેજે. અત્યારે તો હું પુરુષોત્તમ ભગવાનને મળવા જઈ રહી છું. ત્યારે સાપ કહેવા લાગ્યો, માં, તમને પુરુષોત્તમ ભગવાન મળે તો મારા દુઃખનું નિવારણ પણ પૂછી લેજો. ડોશીમા કહેવા લાગ્યા, તને શું દુઃખ છે? ત્યારે સાપ કહેવા લાગ્યો કે મારી નાગણ જ્યારે પણ ઈંડા આપે છે તેનાથી એક પણ સાપનું બચ્ચું જીવતું નથી રહેતું. અમને આ કયા કર્મની સજા મળી રહી છે? ભગવાન મળે તો તેમને જરૂર પૂછી લેજો. ત્યારે ડોશીમા કહેવા લાગ્યા, ઠીક છે, પૂછી લઈશ. આટલું કહી જય પુરુષોત્તમ ભગવાનની કહી આગળ ચાલવા લાગ્યા. તો તેમને ઝાડ નીચે બેઠેલા એક મહાત્માજી મળ્યા. ત્યારે તેમણે પૂછ્યું, ડોશીમા, ક્યાંથી આવી રહ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે ડોશીમા કહેવા લાગ્યા, મારા દીકરા વહુના મહેણાથી દુઃખી થઈ ભગવાનને મળવા જઈ રહી છું. આ સાંભળી મહાત્માજી કહેવા લાગ્યા, જો તમને પુરુષોત્તમ ભગવાન મળી પણ ગયા તો તમે તેમને ઓળખી કેવી રીતે શકશો? ત્યારે ડોશીમા કહેવા લાગ્યા, હું ઓળખી લઈશ. આટલું કહી તેમણે મહાત્માજીને પ્રણામ કર્યા અને જય પુરુષોત્તમ ભગવાનની કહી આગળ ચાલવા લાગ્યા. આવું કહેતા જ પુરુષોત્તમ ભગવાને તેમને દર્શન આપી દીધા. ભગવાને કહ્યું, બોલો, તમારે શું જોઈએ છે? ત્યારે ડોશીમા કહેવા લાગ્યા, પ્રભુ, તમારા દર્શન થઈ ગયા. મને તો બધું જ મળી ગયું. હવે મને બીજું કંઈ પણ જોતું નથી. ત્યારે પુરુષોત્તમ ભગવાન કહેવા લાગ્યા, તમારું કલ્યાણ થાવ. ત્યારે ડોશીમા રસ્તામાં મળેલા બધા લોકોના દુઃખનું નિવારણ પૂછવા લાગ્યા. સૌથી પહેલા તેમણે કોઢિયા વિશે પૂછ્યું તો ભગવાન બોલ્યા, ડોશીમા, તે કોઢિયો પોતાના પાછલા જન્મના કર્મનું ફળ ભોગવી રહ્યો છે. પાછલા જન્મમાં તે નગરનો રાજા હતો. પોતાની પ્રજાને કારણ વગર દંડ આપતો હતો. તેમને પોતાની જ પ્રજાની હાય લાગી છે. તમે મારા
મારા શરણની ધૂળ લઈ જાઓ, તેના શરીર પર લગાવી દેજો, તે સાજો થઈ જશે. ત્યાર પછી ડોશીમાએ કુંભાર દંપતીના દુઃખોનું નિવારણ પૂછ્યું. ત્યારે પુરુષોત્તમ ભગવાન કહેવા લાગ્યા, એકવાર તેના જ ગામનો એક ગરીબ વ્યક્તિ પોતાના દીકરાના લગ્ન માટે કળશ લેવા આવ્યો હતો. તેની પાસે પૈસા ન હતા. કુંભાર દંપતીએ તેને કળશ ન આપ્યો. તેમને એક ગરીબની હાય લાગી છે, તો તેમને એમ કહી દેજો કે પોતાના બનાવેલા 100 માટલા કોઈ પરબના દાન કરી દે, તો તેમનું દુઃખ દૂર થઈ જશે. હવે ડોશીમાં સાપના દુઃખનું નિવારણ પૂછવા લાગ્યા. ત્યારે પુરુષોત્તમ ભગવાન બોલ્યા, તેમણે એકવાર કોઈ ગર્ભવતી સ્ત્રીને ડંખ માર્યો હતો. તે સ્ત્રી પોતાના બાળક સાથે જ મરી ગઈ હતી. તેની જ હાય તે નાગને લાગી છે, તેમ કહી દેજો. તે પોતાનો અમૂલ્ય મણી કોઈ ગરીબને આપી દે, તો તેના બાળકો જીવતા રહેશે. સૌના દુઃખનું નિવારણ પૂછ્યા પછી ડોશીમાએ પુરુષોત્તમ ભગવાનને પ્રણામ કર્યા. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. પોતાની સાડીના પાલવમાં ડોશીમાએ ભગવાનના શરણની ધૂળ બાંધી લીધી. ડોશીમા પાછા પોતાના ઘર તરફ ચાલ્યા. ત્યારે રસ્તામાં તેને સાપ મળ્યો. સાપ પૂછવા લાગ્યો, માં, ભગવાનના દર્શન થયા? મારા દુઃખનું નિવારણ પૂછ્યું? ત્યારે ડોશીમાએ તેને બધી વાત જણાવી દીધી. ત્યારે તેમણે કહ્યું, માં, હવે હું ગરીબ માણસ ક્યાં ગોતવા જઈશ? મારો મણી તમે જ લઈ જાઓ, કારણ કે મારી પાસે તો કોઈ આવતું જ નથી. ત્યારે ડોશીમાએ તે મણી લઈ લીધો. આગળ ચાલતા તો કુંભાર દંપતી મળ્યા. તેમણે પણ પૂછ્યું, ડોશીમા, ભગવાન મળ્યા હતા? અમારા દુઃખનું નિવારણ પૂછ્યું હતું? ત્યારે ડોશીમાએ તેમને પણ બધી વાત કરી દીધી. બંને કુંભાર પતિ પત્ની કહેવા લાગ્યા, માં, અમે આજે જ પરબમાં 100 માટલા દાન કરી દઈશું. ડોશીમા આગળ ચાલ્યા તો કોઢિયો મળ્યો. તેમણે પણ પૂછ્યું, ભગવાનના દર્શન થયા? મારા દુઃખનું નિવારણ પૂછ્યું? ત્યારે ડોશીમાએ તેને પણ બધી વાત જણાવી દીધી. પછી પોતાના સાડીના પાલવથી પુરુષોત્તમ ભગવાનના શરણની માટી જે તેમણે બાંધી હતી, તેમાંથી થોડી માટી લીધી અને તેના શરીર પર લગાવી દીધી. થોડી શરણ ધૂળ પોતાના દીકરાઓ માટે રાખી. ભગવાનના શરણની ધૂળ લગાવતા તેનો કોઢ મટી ગયો. ખુશ થઈ તેણે ડોશીમાને બહુ બધું ધન આપ્યું. પોતાના ઘરે પહોંચ્યા તો જોયું કે તેમનું નાનું એવું ઘર બહુ મોટું બની ગયું હતું. ઘરમાં અન્નના ભંડાર ભરેલા છે. દીકરો વહુ માને જોઈને ખુશ થઈ ગયા અને પુરુષોત્તમ ભગવાનના શરણની ધૂળને પોતાના માથા પર લગાવવા લાગ્યા. દીકરો બોલ્યો, માં, તમારા સ્નાનના પુણ્ય અને ભગવાનની કૃપાથી મને ખૂબ સારી નોકરી મળી ગઈ છે અને તમારી વહુ પણ ગર્ભવતી થઈ ગઈ છે. આ સાંભળી ડોશીમા બહુ ખુશ થયા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે ડોશીમા પર પ્રસન્ન થયા, તેવા જ પુરુષોત્તમ સ્નાન કરનાર, પુરુષોત્તમ માસની વાર્તા સાંભળનાર સૌ પર પ્રસન્ન રહેજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.